હું ને મારી બેન જાવી છે ગોંડલ, અને એને આઈસ્ક્રીમ ખાવાનું મન હતું તો મમ્મીએ કેન્ડી લઈ દીધી કે બસ આવી ગઈ. અને ક્વોલિટી ખાઈને પછી ઉતી હતી અને હું આગળ ગયો. ત્યાં તો બસનું ટાયર પંચર થઈ ગયું. પછી બધા હેઠે ઉતરીને આંટા વીટા માર્યા. એ આજુબાજુ દુકાન હતી ને, હું ને મારી બેન ફોટા પાડતા હતા અને વિડીયો શૂટિંગ કરતા હતા. પછી બસનું ટાયર બદલી નાખ્યું અને ત્યાં તો વરસાદ આવ્યો. ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું ને બેન હુઈ ગયા. પછી હું પાછો આગળ ગયો બેસવા મારા ભાઈબંધ સાથે. પછી હોટલેથી નાસ્તો લીધો. બેનને ખાવું તો હજી આઈસ્ક્રીમ, તો પાછું આઈસ્ક્રીમ લઈ દીધું. પછી હુઈ ગયા. સવારે બીજી વાર હોટલે પૂગી ગયા અને ઉતરતા જ એન્જવીને હજી નીંદર આવતી હતી. નાસ્તો કર્યો, ચા પીધી, પછી પાછા બસમાં ચડી ગયા. પછી મારા ભાઈબંધ હારે યુનો રમ્યો, બહુ જલસા કર્યા. પછી હું પાછો આગળ ગયો કેબિનમાં બેસવા. ત્યાં બહુ મજા આવે બેસવાની એટલે. પછી એન્જવીએ નાસ્તો કર્યો, થોડીક વેફર લીધી હતી અને પછી પાછી હુઈ ગઈ ખાઈને. અને ગોંડલ આવવામાં થોડીક વાર હતી એટલે અમે આગળ આવી ગયા હતા અને મામા લેવા આવી ગયા છે અમને. મમ્મીના મામા છે, મારા દાદા થાય. અને અમે હવે જાવી છે ઘરે. ઘરે આવી ગયા. હું ને મારી બેન નાહી ધોઈને નાસ્તો કરીને હમણાં રેડી થઈ જાવી. અને ઈ બારે ચિત્રા દોરતી હતી. અને બાય.